हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું સ્વીસ શક્કરપારા। 150 ગ્રામ મેં મેદો લીધો છે, 100 ગ્રામ દરેલી ખાંડ લીધી છે, ઇલાયચીનો પાવડર લીધો છે। તો આપણે શક્કરપારા બનાવવાની શરૂઆત કરીશું। સૌપ્રથમ એક બાઉલ લઈશું। આપણે સૌપ્રથમ પ્રીમિક્સ બનાવીશું સ્વીસ શક્કરપારાનું। તો એના માટે પહેલાં મેદો ઉમેરીશું, દરેલી ખાંડ ઉમેરીશું 100 ગ્રામ, ઇલાયચી પાવડર ઉમેરીશું। બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું। તમે મેદાની બદલે ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને અડધો ઘઉંનો લોટ અને અડધો મેદો પણ લઈ શકો છો। આપણું આ સ્વીટ શક્કરપારાનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે। સરસ રીતે મિક્સ કરી દઈશું। આપણું 250 ગ્રામ પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે। દિવાળીમાં તમે આવું પ્રીમિક્સ બનાવી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો। આ જ પ્રીમિક્સમાંથી હું તમને સ્વીટ શક્કરપારાની રેસીપી બતાવીશ। શક્કરપારા બનાવવા માટે આપણે મેલ્ટ કરેલું 3 ટેબલસ્પૂન ઘી ઉમેરીશું। સરસ રીતે મિક્સ કરી દઈશું। શક્કરપારા બનાવવા માટે આ રીતે મુઠ્ઠી પડતું મોવણ હોવું જોઈએ, તો જ તમારા શક્કરપારા એકદમ સોફ્ટ બનશે। તમે જોઈ શકો છો લોટ આપણો સરસ રીતે મોવાઈ ગયો છે। તમે ઘીની બદલે તેલ પણ લઈ શકો છો। તમે જોઈ શકો છો કે એકદમ સરસ લોટમાં બાઇન્ડિંગ આવી ગયું છે। આપણો લોટ સરસ રીતે મોવાઈ ગયો છે। હવે તેની અંદર થોડું થોડું કરીને પાણી ઉમેરીશું। અત્યારે મેં હાફ કપ પાણી લીધું છે। પહેલાં થોડું પાણી ઉમેરીશું અને લોટ બાંધતા જઈશું। શક્કરપારાનું બેટર એકદમ ઢીલું થઈ ગયું છે। આવું થાય તો તમે એની અંદર મેદો ઉમેરી શકો છો અને મિક્સ કરી દઈશું। આ રીતની શક્કરપારાની કણક હોવી જોઈએ। જો તમારાથી શક્કરપારાનું જ્યારે લોટ બાંધો ત્યારે ઢીલો થઈ જાય તો તેની અંદર તમે મેદો ઉમેરી શકો છો અને આ રીતનો લોટ તૈયાર કરી શકો છો। 1/4 કપ પાણીની જરૂર પડી। લોટને આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું। થોડો મેદો છાંટીશું અને આ રીતે મૂકી દઈશું। વણી લઈશું આપણે। વિડીયો પસંદ વિડીયોને લાઇક કરજો। કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આ સ્વીટ શક્કરપારાને તમે દિવાળીમાં બનાવી શકો છો। પ્રીમિક્સને તમે બનાવીને 15 દિવસ લગીને સ્ટોર કરી શકો છો। આટલી થિકનેસ રાખવાની શક્કરપારાની આ રીતે કટ કરી લઈશું। આ રીતે કટ કરી લઈશું શક્કરપારાને। અત્યારે હું શક્કરપારાને એકદમ નાની સાઇઝમાં કટ કરું છું। તમે મોટી સાઇઝમાં પણ કટ કરી શકો છો। આપણા શક્કરપારા કટ થઈને તૈયાર થઈ ગયા છે અને શક્કરપારાની થિકનેસ આટલી રાખવાની। આ રીતે ચપ્પાની મદદથી તેને આ રીતે છૂટા કરી લઈશું। શક્કરપારાને એ રીતે પ્લેટમાં લઈ લઈશું। શક્કરપારાને પહેલાં હાઈ ફ્લેમ પર તરીશું। આ રીતે તબેથાની મદદથી મૂકતા જઈશું। આ રીતે હલાવીશું કઢાઈને।
જેથી શક્કરપારા એકદમ છૂટા પડી જાય. આ રીતે ધીમેથી તબેથો મારવાનો અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. એકદમ લો ફ્લેમ પર જ તેને કરીશું. શક્કરપારાને આ રીતે હલકા હાથે જ ફેરવીશું. આ રીતે કડિયામાં તેલને હલાવતા જવાનું. શક્કરપારાને આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરના તળી લઈશું. આપણે શક્કરપારા તળાઈને તૈયાર થઈ ગયા છે, તેને આપણે કાઢી લઈશું. આ રીતે બધા શક્કરપારા આપણે કાઢી લઈશું. 5 થી 7 મિનિટમાં આપણા શક્કરપારા તળાઈને તૈયાર થઈ ગયા છે. તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે આપણા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે બજાર જેવા શક્કરપારા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો શક્કરપારા કેટલા સરસ બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ સોફ્ટ પણ બન્યા છે. શું તમે જ્યારે શક્કરપારા બનાવો છો ત્યારે રીતે છૂટા પડી જાય છે તળતી વખતે? તો આ રીતથી તમે શક્કરપારાનું પ્રીમિક્સ બનાવીને તૈયાર રાખજો અને પછીથી શક્કરપારા બનાવશો તો મારા જેવા શક્કરપારા તમારા બનશે. તમે જોઈ શકો છો કે ક્રિસ્પી પણ કેટલા સરસ બન્યા છે. આવી અવનવી રેસીપી જોવા માટે કુક વિથ ફાલ્ગુની ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલ પર તમને પિઝા ડો, પંજાબી સબ્જી, કાઠિયાવાડી સબ્જી, ફરસાણ, સ્વીટની રેસીપી જોવા મળશે. તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારી બધી રેસીપી જોવા મળે. દિવાળીમાં તમે આ રીતે જરૂરથી શક્કરપારા બનાવવાનો ટ્રાય કરજો તો તમારા શક્કરપારા 100% સરસ બનશે.